જય ગૌ માતા, જય ઠાકોરજી। મિત્રો, આત્મનિર્ભર પ્રાકૃતિક ગ્રુપ શું કરી રહ્યું છે? જો આત્મનિર્ભર પ્રાકૃતિક ગ્રુપ જનજાગૃતિ રાજકોટ, રંગીલા રાજકોટમાં લોકોને પત્રિકા બાટી અને પ્રાકૃતિક ખેતી અને ખેતીમાં શું કરી રહ્યા છે પ્રાકૃતિક ખેડૂતનો ગ્રુપ, તો એના માટે થઈ રંગીલા રાજકોટમાં આજે મેળાનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને અમારા ગ્રુપના મેમ્બરો અત્યારે લોકોને પ્રચાર પ્રસાર માટે પત્રિકા બાટી રહ્યા છે અને ત્યાં સરસ મજાનો અમારો સ્ટોલ છે, D1 કરીને છે, તો ત્યાં ચોક્કસ મુલાકાત લેજો જેથી કરીને તમને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને બધા જ ખેડૂતો જે સમજાવે અને પ્રયત્નો કરી રહ્યા છે અને આપના ફેમિલી ફાર્મર બનવા માટે અમે તૈયાર છે। શું તમે તૈયાર છો બનાવવા માટે? તો અમારા બધા જ તાલુકાના કોન્ટેક નંબર છે એક એક વ્યક્તિના, જેથી કરીને જે ફાર્મ વિઝિટ જે કોઈ લોકોને કરવી હોય તે આવી અને ચોક્કસ ફાર્મ વિઝિટ કરી શકે અને મળી શકે। તો ચાલો અમે બતાવીએ અમારો સ્ટોલ અને આગળ બધું। આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લા ગ્રુપ કઈ વસ્તુ તમારી આવી અંદર એમાં શું શું જાણવા મળે? હા, એટલે જો મિત્રો, અત્યારે સાહેબે આપણને પૂછ્યું કે આત્મનિર્ભર એટલે આપણા માટે અને રાજકોટ જિલ્લા માટે એક નવું છે। અમે બધા જ ખેડૂત છીએ। હવે ખેડૂત અત્યારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે આપણે સરકાર એટલી મહેનત કરે છે, તો સરકારના પ્રોજેક્ટ દ્વારા આપણે ખેતીનો વ્યાપ કેમ વધારીને ખાનાર વર્ગ સુધી કેમ પ્રાકૃતિક માલ જણસ પહોંચે? અત્યારે આપણે બધાને ખ્યાલ છે કે બજારમાં ખૂબ જે રસાયણ કેમિકલથી છટાતા આપણે શાકભાજી અને અનાજ કઠોળ મળે છે, તો અમે બધા જે ખેડૂતોએ એક સંગઠન કર્યું છે ને, તો આમાં આપણા રાજકોટ જિલ્લાના જે 11 તાલુકા છે, તમને જે આ પત્રિકા રહીને આમાં 11 તાલુકાના એક પ્રતિનિધિ છે। હા, એટલે એક વ્યક્તિ દીઠ એની ટીમ હશે પોતાની પ્રાઇવેટ, અને તમે જ્યારે ફોન આમાં કોઈ પણને લગાડશો ને ત્યારે તમને ખેતીવાડીની માહિતી મળશે। એના માટે અમે સ્કેનર રાખ્યું છે કે આ જે સ્કેનરમાં તમે જ્યારે સ્કેન કરશો એટલે અમારા ગ્રુપમાં તમે જોઈન્ટ થઈ જાઓ। તમે ગમે તેને આમાંથી ફોન કરશો કોઈ પણ વ્યક્તિને, એટલે તમારે રસોડા ગદી કોઈ પણ જણસ લેવી છે, માની લો કે ઘઉંથી માંડી રાઈ જીરા સુધી અને કોઈ પણ વડિયાળીથી માંડી અને હળદર સુધી, એ બધી જ વસ્તુ તમને આમાંથી માહિતી મળશે। અમારા ક્યાં ખેડૂત પાસે છે, કેટલી જણસ છે અને કેવા ભાવથી આપી છે, કઈ પદ્ધતિથી આપી છે। એટલે અમે આમાં લીધું છે કે જ્યારે આપણે ફેમિલી ફિઝિશિયન બધાને હોય છે, એક આપણો ડૉક્ટર હોય એ આપણને સારી દવા આપે, કાંઈ આપણી તાસીર કામ કરે, તો તમે હવે એવું વિચારો કે આપણે એક ફેમિલી ખેડૂત હોય કે સીધું બજારમાંથી નહીં, વચેટિયા પાસે નહીં, ડાયરેક્ટ ખેડૂત પાસેથી માલ આવે। એટલે અમે આવી એક યોજના લઈને આવ્યા છીએ બધા ખેડૂત, અને આખા જિલ્લાના રાજકોટ જિલ્લાના ખેડૂત કે એક વ્યક્તિ હોય 50 વ્યક્તિ હોય બીજા કે જે ખરેખર પ્રાકૃતિક ખેતી કરતા હોય, અમે આપસમાં બધાના કલેક્ટ ડેટા કરશું કે કોને કેટલી જમીન છે, કયું વાવેતર કર્યું છે, કેટલું કર્યું છે, તો એની પાસે કેટલી જણસ છે, તો ત્યાં સુધી તપાસ કરીને ખાના સુધી અમારે પહોંચવાનો પ્રયોગ છે। આજ આપણે હોસ્પિટલો ખૂબ વ્યાપ લીધો છે। કેન્સર તમને કહું ઠેકડે વધતું હોય છે। આપણે અત્યારે પંજાબની સાઈડ કાપવા જાય છે ગુજરાત કેન્સરમાં, તો એનું મૂળ કારણ એ છે કે ખોરાકમાંથી આવે છે, જે કેમિકલ ખૂબ રેડાય છે। તો જે સાચા ખેડૂત છે, જે પ્રાકૃતિક જે નેચરલ ફાર્મિંગ કરે છે, એ ત્યાંથી ખાના સુધી અમે કેમ પહોંચીને એના માટે અમારી આ બધી યોજના છે। માટે તમે જ્યાં આપી જશો આપણે જો અત્યારે ઇન્ડિવિજ્યુઅલ તો તમે માલ કઈ અત્યારે અમે શું કરશું, અહીંથી અમે તમને ખાલી એક નંબર જ તમારી પાસે હોય છે। હવે જાણકારી અમે ત્યારે આપશું કે માની લો કે અમે 3 એવા મેળા કરશું, ત્યારે તમને ક્યારે ખ્યાલ આવશે કે અહીંયા આપણે મેળામાં મળ્યા હતા, હવે ફોન કરી તો તમે ફોન કરશો ત્યારે અમે તમને તારીખ આપશું કે આ ટાઈમે આ તારીખથી આ તારીખ સુધીમાં આ જગ્યા ઉપર અમારા આટલો માલ મળશે। અથવા તો વચારે તમારે જરૂર પડી, કોઈ પણને ફોન કર્યો તો અમારી પાસે ડેટા બધા પાસે હોય કે એની પાસે શું છે, તો તરત તમને હાજરમાં મળી જશે। ખેડૂતની વાડીની વિઝિટ થાય, એના ફાર્મ સુધી તમે જઈ શકશો। કોઈ પણ તાલુકાની અંદર રાજકોટ જિલ્લામાં તમે જો તો તમને વિછા નજીક પડે તો ત્યાં જાઓ, લોધિકા નજીક પડે તો ત્યાં જાઓ, ગોંડલ નજીક પડે તો ત્યાં જાઓ। ત્યાંના ખેડૂત પાસે બધી એની પાસે ડેટા હશે, કોની પાસે શું માલ છે, તો ફોન કરી જાઓ એટલે માલ મળી જશે। ઉત્પાદન વધારવા માટે આજે સેન્દ્રીય ખાતર વાપરવા માટે નહીં, અમે છે ને જો આ ગાય આધારિત ખેતી કરીને એમાં કોઈ કેમિકલ ન આવે, એમ નહીં તમારે
આ રાસાયણિક ખાતર જ્યારે આપણે વાપરવું નથી તો એની સેન્દ્રીય ખાતર એ રીતે એ ખાતર વધારે એના વિકલ્પમાં કેમ વધારે પ્રોડક્શન આપણે આચાર્ય સુભાષ પાલેકર પૂરતું પ્રમાણમાં સેન્દ્રીય ખાતર મળી રહે માટે એના પેલા આપણે કાર્બન નાઇટ્રોજન ફોસ્ફરસ કરીએ 16 પ્રકારના સાહેબ મુખ્ય તત્વો સૂક્ષ્મ તત્વો અને 3 પ્રકારના મુખ્ય પોષક તત્વો એ બધા આપણે જીવામૃતમાંથી પાણી વધારે રાખવા માટે તમારે પ્રોત્સાહિત કરો બધા જ પાસે ગાય છે ગાય વગર ખેતી થાય નહીં આપણે એ તો જ વધારે આપણે આમાં થાય ને હા એટલે